નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. રાષ્ટ્રીય ગીત વંદે માતરમના કથિત અપમાનના આક્ષેપ સાથે વડોદરા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી સામે માફીની માંગણી સાથે વડોદરા શહેર ભાજપ દ્વારા એક વિશાળ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. વંદે માતરમ ગીતના અપમાનના મુદ્દાને લઈને વડોદરા શહેર ભાજપ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેર ભાજપના નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો હાથમાં મીણબત્તીઓ અને પ્લે કાર્ડ્સ લઈને કેન્ડલ માર્ચમાં જોડાયા હતા. ભાજપનો આક્ષેપ છે કે કોંગ્રેસ અને સોનિયા ગાંધી દ્વારા રાષ્ટ્રીય ગીતનું અનાદર કરવામાં આવ્યું છે. આ વિરોધ માર્ચ દરમિયાન વડોદરા શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોનીના નેતૃત્વમાં કાર્યકરોએ કોંગ્રેસ વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. वंदे मातरम का अपमान नहीं सहेगा हिंदुस्तान, नहीं सहेगा हिंदुस्तान. वंदे मातरम का अपमान नहीं सहेगा हिंदुस्तान. ભાજપે માંગ કરી છે કે વંદે માતરમ ગીત દેશની સ્વાયત્તતા અને રાષ્ટ્રભક્તિનું પ્રતીક છે, તેનું સન્માન દરેક નાગરિકે જાળવવું જોઈએ. આ ગંભીર બાબતે સોનિયા ગાંધી દેશની જનતા સમક્ષ જાહેરમાં માફી માંગે તેવી સ્પષ્ટ માંગણી ભાજપ દ્વારા કરવામાં આવી છે. 15 ઓગસ્ટ દિવસે કોંગ્રેસ કાર્યાલય ખાતે જે ધ્વજવંદનનો કાર્યક્રમ હતો તેમાં પૂર્ણ વંદે માતરમનું ગાન કરવામાં આવ્યું હતું, પરંતુ કોંગ્રેસના નેતાઓ જ્યારે પૂર્ણ વંદે માતરમમાં 2 કડીઓ પૂરી થયા બાદ જ્યારે પૂર્ણ વંદે માતરમની શરૂઆત થાય છે તો અસહજ થઈ ગયા. અસહજ થવાથી અટક્યા નહીં. સોનિયાજી, ખડગેજી, રાહુલ ગાંધી એના ઇશારાઓથી ખાસ કરીને સોનિયાજી ગીતને બંધ કરવા માટેનું કહે છે, પરંતુ કોઈ સમજાવે છે કે આ વંદે માતરમ હવે રાષ્ટ્રગીત તરીકે સંસદની અંદર પણ પારિત થઈ ગયું છે. એનો આપણે બંધ નહીં કરી શકીએ, છતાં પણ ઇશારાથી બંધ કરવાનું કહે છે. ખૂબ શરમજનક ચેષ્ટા કરે છે. ખરેખર આ બહુ જ સખત શબ્દોમાં અમે વખોડી કાઢીએ છીએ. કેન્ડલ માર્ચ પણ એટલા માટે કરી છે કે વંદે માતરમ એક માતૃભક્તિ, આપણે જે માટીમાં જન્મ લીધો છે એનું માતૃભક્તિ માટેનું ગાન છે. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજીએ આજથી 150 વર્ષ પહેલાં આની શરૂઆત કરી હતી, એનું ગાન રચના કરી હતી, અને અનેક શહીદોએ આ વંદે માતરમ બોલતા બોલતા ફાંસીના માંચડે ઝૂલી ગયા છે. અનેક સ્વાતંત્ર્ય વીરોએ આ વંદે માતરમ બોલીને સ્વતંત્રતા અપાવી છે. અંગ્રેજો પણ જે વંદે માતરમના નારાથી ગભરાતા હતા એ જ પ્રકારનો ગભરાટ આ કોંગ્રેસના નેતાઓમાં પણ જોવા મળી રહ્યો છે. મને લાગે છે કે ભારતના નાગરિકો કોઈ આ વસ્તુને સહન નહીં કરી લે, કારણ કે આપણે માતૃભક્તિની જે વાત કરીએ છીએ એ વંદે માતરમ ગાન છે. આપણે વંદે માતરમને સ્વીકાર્યું છે અને આપણે સૌ આને સન્માન આપીએ એ જ સૌને આપના વતી અપીલ કરું છું. અત્રે ઉલ્લેખનીય છે કે વંદે માતરમ ગીતના સન્માન મુદ્દે ભાજપે આક્રમક વલણ અપનાવી સમગ્ર શહેરમાં વિરોધનો સૂર બુલંદ કર્યો છે. હવે આ રાજકીય ઘમાસાણ આગળ શું વળાંક લે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.